વાત કરીએ તો કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના ભાષણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મંત્રીઓને ફાળવાતા ખાતાઓ વિશે લાલજી દેસાઈએ વિડીયો જે તેમનો વાયરલ થયો છે ભાજપને બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી તેમણે ગણાવી અને કોંગ્રેસમાં પાટીદાર નેતાઓનો લાલજી દેસાઈના નિવેદન મામલે વિરોધ થઈ રહ્યો છે। લાલજી દેસાઈના નિવેદનથી કોંગ્રેસના પાટીદાર નેતાઓમાં ગણગણાટ થયો છે। જાતિના આધારે 80% અમને આપી દો, 20% તમે લઈ લો। લાલજી દેસાઈએ આ નિવેદન આપ્યું। આંબેડકર નિર્વાણ દિવસે મહીસાગરમાં આપેલા ભાષણનો લાલજી દેસાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચૈતરભાઈ ને, આનંદભાઈ ને, જિગ્નેશભાઈ ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો ભાઈ, અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે। અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા SC, ST અને OBC વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે સારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજ નો હોય તો કે મછવારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે, એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે। ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય, અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પણથી લઈ આવેલા છે। એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ। આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનીવાદીઓનું રાજ રહેશે। આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિને બિરસા મુંડા સાહેબને યાદ કરતા, ભગવાનને યાદ કરતા હું કહું છું, હું જ્યોતિબા ફૂલેને યાદ કરતા કહું છું, તમે ને હું જ્યાં સુધી ગુજરાતમાંથી મનુવાદી શાસન ખતમ ના કરીએ ત્યાં સુધી પગ વાળીને બેસવાનું નથી। જ્યાં સુધી નેહા કુમારી જેવી દોઢ કુમારી અહીંયા એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી જે છે આપણે પગ વાળીને બેસવાનું નથી। લાલજી દેસાઈએ જાહેર મંચ પર આપેલા નિવેદનને લઈને દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી। લાલજીભાઈ દેસાઈના ભાષણો પર કોંગ્રેસ લગામ લગાવે તેવું દિનેશ બાંભણિયાએ કીધું। ખુલ્લા મંચ પર સવર્ણ સમાજ વિરોધી ભાષણો પર કોંગ્રેસ લગામ લગાવે તેવું પણ તેમણે કીધું। કોંગ્રેસના આગેવાનો જરૂરથી વિચારે અને કોંગ્રેસ પોતાનો મત સ્પષ્ટ કરે। દરેક સમાજની સાથે રહીને બધા સમાજનો વિકાસ જરૂરી છે કે નહીં કે વિખવાદ, તેવો પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો। રાજનીતિ માટે સામાજિક ભેદભાવ ઉભા ન કરવા જોઈએ તેવું પણ દિનેશ બાંભણિયાએ પોતાના નિવેદનમાં કીધું હતું। લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે। કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે, અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીઢ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે। અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે ST, SC, OBC હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ, ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઉભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે। અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે, ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના નિવેદનને કોંગ્રેસના નેતાએ જ વખોડ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કહ્યું કે કોંગ્રેસની લડાઈ ફક્ત ભાજપ સામે છે, જ્ઞાતિવાદ સાથે કોઈ લડાઈ નથી। ભાજપ એ બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી છે। આ નિવેદન લાલજી દેસાઈની વિચારધારા છે। આવું નિવેદન કોઈ આગેવાન કરે તો આ કોંગ્રેસ પક્ષનું નિવેદન નથી। મહત્વનું છે કે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના ભાષણનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે ભાજપને બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી ગણાવી હતી। કોંગ્રેસ નેતાએ જાહેરમાં આપેલા નિવેદનને લઈને કોંગ્રેસમાં પાટીદાર નેતાઓમાં પણ નારાજગી વ્યાપી છે। લાલજીભાઈ દેસાઈએ તમારી સ્ક્રીન ઉપર મેં સાંભળ્યું અને એને એક નિવેદન કર્યું કે બીજેપી એ બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી છે। આ બાબતને લઈ અને એની રાજકીય સમજ ઉપર હું ચિંતા વ્યક્ત કરું છું। કોંગ્રેસ પક્ષની અંદર એની વિચારધારામાં
કોઈ જગ્યાએ એવી જ્ઞાતિ વિરુદ્ધ વાતાવરણ લઈ અને કોઈ આગેવાન નિવેદન કરે તો હું સમજુ છું કે કોંગ્રેસનું નિવેદન નથી. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મારી સમજ બહુ સ્પષ્ટ છે અને લાલજી દેસાઈના આ નિવેદનનું હું ઘોર ખંડન કરું છું કે આવી રીતે જન સમુદાય વચ્ચે જ્ઞાતિ વિરોધી વાતાવરણ મૂકી અને જનતાને ક્યારેય તે એને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. તો મનહર પટેલે પણ કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ લાલજી દેસાઈના નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવ્યું છે અને તેમણે કીધું છે કે આની સાથે કોંગ્રેસને લેવા દેવા નથી, કારણ કે લાલજી દેસાઈએ જે રીતે ભાજપ એ શબ્દનો જે અર્થઘટન કર્યું છે કે બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી છે, તે બાબતે કોંગ્રેસ પણ તેમના આ નિવેદન સાથે સહમત નથી તેવું મનહર પટેલે તેમના નિવેદનમાં કીધું. તો મનહર પટેલે નિવેદનને વખોડ્યું છે. અમારે કોઈ જ્ઞાતિવાદ સાથે લડાઈ નથી તેવું મનહર પટેલે કીધું. નેતાએ વાત મૂકતા પહેલા ગંભીરતાથી સમજવી જોઈએ અને તેમણે કીધું કે જે લાલજી દેસાઈ નિવેદન આપ્યું છે તે કોંગ્રેસની વિચારધારા પણ નથી ને તેના સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. અમારે કોઈ જ્ઞાતિવાદ સાથે લડાઈ નથી તેવું પણ મનહર પટેલ બોલ્યા. આ વિવાદાસ્પદ નિવેદન લાલજી પટેલની વિચારધારા છે, કોંગ્રેસની વિચારધારા નથી.